આ જગતમાં દરેક જીવાત્માઓને પોતાના કર્મ અનુસાર ફળ મળે છે. માણસનું જેવું કર્મ એવું એનું ફળ હોય છે. માણસે જેવું કર્મ કરશે એવું જ ફળ. આ જન્મની અંદર સારા કંઈક પુણ્ય કર્યા હશે, સારું કર્મ કર્યું છે, સત્કર્મ કર્યું હશે, તો હું તમે આવતા જન્મે ખૂબ સુખી થશો. આ જન્મે કંઈક સારા કર્મો હશે તો બીજો જન્મ મનુષ્ય અવતાર મળશે, માણસ મળશે. જો કર્મ સારા નહીં હોય તો પછી ખબર નહીં કઈ યોનિમાં આપણે જન્મ પ્રાપ્ત કરીશું. એક ક્ષણભર માટે તો વિચાર કરો કે પરમાત્માએ આવો સુંદર મજાનો દેહ આપ્યો છે. આ દેહ છોડી અને જ્યારે બીજા અવતારની અંદર કોઈ બીજી અવનીમાં પ્રાપ્ત થશું તો આપણી દશા શું થશે? શું દશા હશે આપણી? એક ક્ષણ માટે આંખો બંધ કરીને વિચારો ખાલી કે તમારા આંગણાની અંદર બાંધેલું જે પશુ છે એ પશુ અવનીમાં જ મારો તમારો વારો આવ્યો તો શું કરશો? એ યાતનાઓ સહન નહીં થાય. એ કીડા મકોડાઓ, નાના નાના જીવ જંતુઓ અને 84 લાખ એની તો આપણે કહીએ છીએ, બધી આપણે જોઈ નથી, માત્ર થોડી ઘણી જોઈ છે. માત્ર થોડી ઘણી જોઈએ છે. ચોર્યાસી લાખ યોનિઓ જોઈ નથી આપણે. એક વખત એક ધર્મસભા ચાલતી હતી અને એ ધર્મસભામાં એક મહાત્માજી ઉભા થયા. એ પ્રવચન આપી રહ્યા છે અને પ્રવચનમાં એમણે આ જ વાત કરી કે ભાઈઓ, એ મનુષ્ય અવતાર મળ્યો છે, આ માણસનો અવતાર મળ્યો છે, સત્કર્મ કરી લેજો કે બીજો જન્મ આપણે અન્ય યોનિમાં જવું ન પડે. જો બીજી યોનિમાં જીવન પ્રાપ્ત થયું તો યાતનાઓનું કોઈ પાર નહીં રહે. ખૂબ યાતનાઓ ભોગવશો. આવું 2-4 વાર કીધું એટલે એક જ્ઞાની માણસ સભામાંથી ઉભો થયો અને એમણે પેલા મહાત્માજીને વાત કરી, બાપજી તમે એમ કહો છો કે માણસ મરે પછી એનો બીજો જન્મ કોઈ બીજી યોનિમાં થાય? તો મેં તો એવું પણ સાંભળ્યું છે કે માણસ મરે તો એનો બીજો જન્મ માણસ થાય છે. પેલા મહાત્માજી કહે છે, હા ભાઈ, માણસ મરે તો બીજો જન્મ માણસ થાય છે. તો તમે એમ કહો છો કે માણસ મરે, કર્મ સારા ન હોય તો બીજો જન્મ કોઈ પશુઓનીમાં થાય, પક્ષીઓનીમાં થાય, કીટ પતંગાઓમાં થાય. તો આમાં તમારી વાત સત્ય કઈ? મહારાજ બોલ્યા છે કે ભાઈ, મારી 2 વાત સત્ય છે. એક વાત નહીં, મારી 2 વાત સત્ય છે. જો માણસ સારું કર્મ નહીં કરે તો બીજો અવતાર એનો ગમે તે યોનિમાં થશે. અને તમે એમ કહો છો ને કે માણસ મરે તો બીજો જન્મ માણસ જ થાય, આવું સાંભળ્યું છે. આ વાત પણ સત્ય છે, પણ સાંભળજો, માણસ મરે તો બીજો જન્મ માણસ થાય. સમજાય છે ને મારા શબ્દો? સંભળાય તો છે પણ સમજાય છે ને પાછા, એમ મારો કહેવાનો ભાવાર્થ છે. સંભળાય તો છે જ પણ સમજાવવા જોઈએ. પેલા મહાત્માજી કહે છે કે ભાઈ, તારી વાત સાચી છે, માણસ મરે તો બીજો જન્મ માણસ થાય. જો માણસ મરે તો શરીર માણસનું હોય પણ જીવન જીવો હોય પશુ જેવું, તો બીજો અવતાર એ પશુ જ થવાનો. માણસ મરે તો માણસ થાય. કર્મ અનુસાર ફળ મળે. ભગવાને આવો સુંદર મજાનો દેહ આપ્યો છે, અવતાર આપ્યો છે, તો થોડું ઘણું કંઈક ભેગું કરી લેજો સાહેબ. ભવનું ભાથું બાંધી લેજો. તને મળ્યો રૂડો મન ખોરે, બાંધી લેને ભવનું ભાથું. તને મળ્યો રૂડો મન ખોરે, બાંધી લેને ભવનું ભાથું. એ તને મળ્યો રૂડો મન ખોરે, બાંધી લેને ભવનું ભાથું. તને મળ્યો રૂડો મન ખોરે, બાંધી લેને ભવનું ભાથું. કવિરાજ કહે છે કે તને મળ્યો રૂડો મનખો, બાંધી લે ભવનું ભાથું.
કંઈક ભેગું કરી લે. શું ભેગું કરીશ? પૈસો ભેગો કરીશ સાથે નહીં આવે, તારા ધન દોલત સાથે નહીં આવે, તારી વાડી, તારી ગાડી, મેળી બધું જ અહીંયા રહી જશે. તારા પહેરેલા કપડા પણ ઉતારી લેશે, તારા આંગ ઉપરના ઘરેણાઓ પણ ઉતારી લેશે, અને અંત સમયે તારા મોઢામાં તુલસી પાન અને ગંગાજળ આપશે. આના સિવાય તારા મોઢામાં લાડવા નહીં આપે. અને લાડવા મૂકશે ને એ પણ લોટ પાણીના હશે, એમાં ખાંડ ગોળ કઈ નહીં હોય. લોટ પાણીનો લાડવો કરશે અને કાઢી જશે. ગમે તેવો રૂપાળો દેહ હશે, ઘરમાં નહીં રાખે કોઈ. કોઈ દિવસ કે સાંભળ્યું દીકરાએ એમ કીધું કે મારા પપ્પા મને, મારા પિતાશ્રી, મારી માં મને બહુ વાલી હતી, એને બે દી મારા ઘરમાં રાખો? નહીં. મૃત્યુ થયું, બાળી દો. તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી. તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી. તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી. તારો દેહ ગમે તેટલો રૂપાળો દેહ હશે પણ ઘરમાં નહીં રાખે સાહેબ, ઈ કાઢી જ મૂકશે ને. ઘરમાં ઘડી. એ તારા સગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી જશે. તારા સગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી. સમાજને બતાવવા માટે તમારા નામનું તમારું એક ચિત્ર ઘરની દિવાલ ઉપર રાખશે, પણ એક વર્ષ પૂરતું એને ધ્યાન રાખશે. વર્ષ પૂરું થાય, વર્ષી વળાઈ ગઈ પછી એ ફોટા ઉપરની રજ ઉતારવાનો સમય પણ નહીં હોય સાહેબ. દીકરાઓ ભૂલી જશે, દીકરીઓ ભૂલી જશે, બધા ભૂલી જશે. બસ થોડા દિવસ લાગશે, પછી બધા જ ભૂલી જશે. માટે કર્મ સારા કરજો સાહેબ. તમારું નામ રહેશે, તમારું નાણું નહીં રહે સાહેબ. નામ રહંતા રાજિયા, નાણા નહીં રહંત. તમારી કીર્તિ કેરા કોટડા પાડ્યા નહીં પડંત સાહેબ. તમારી કીર્તિઓને વધારીને જાજો, કઈક સત્કર્મ કામ સારા કરીને જાજો, કે તમે વયા જાઓ ને પણ તમારું એ કામ અહીંયા હજી સાક્ષાત ઊભું હોય ને આવું લાગવું જોઈએ. ગામમાં કઈક એવું કરી જાજો કે જન્મભૂમિમાંથી તમે ભલે તમારો દેહ ન હોય અહીંયા, પણ તમારી પેઢીઓ દર પેઢીઓ તમને યાદ કરે કે અમારા પરિવારનો કોઈક વિરલો એવો હતો કે કંઈક કરી ગયો. એવું કંઈક સત્કર્મ કરી જાજો ભાઈ, કારણ કે કર્મ અનુસાર ફળ મળશે. ત્યારબાદ મૈત્રેય મહારાજ વિદુરજીને શ્રીમદ ભાગવતની કથામાં આ જગતની ઉત્પત્તિની કથા બતાવે, પણ એ જગતની ઉત્પત્તિની કથામાં વરાહ અવતાર ભગવાનનો થયો એક કથા, અને ભગવાને હિરણ્યકશ્યપ